મન કી બાતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નોટબંધી વિશે ચર્ચા કર્યા બાદ સુરતમાં ચાય પે ચર્ચાની રીતે થયેલા લગ્નનો પણ ઉલ્લેખ કર્યો. ઉલ્લેખનીય છે કે સંદેશ ન્યૂઝ દ્વારા સમાજમાં જોવા મળેલી આ સકારાત્મક વિચારસરણીને સૌથી પહેલા લોકો સમક્ષ મૂકી હતી. સંદેશ ન્યૂઝ પર જ સુરતના આ લગ્નનો અહેવાલ સૌથી પહેલા પ્રસારિત કરાયો હતો, જેમાં સુરતના મહાવંશી સમાજે સાદાઈથી પોતાની પુત્રીના લગ્ન કરી એક અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું હતું. સરકારના નોટબંધીના નિર્ણયને સહર્ષ સ્વીકારીને પુત્રીના લગ્ન સાદાઈથી કર્યા. સંપત્તિથી લોકો લાખો રૂપિયાનો ધુમાડો કરી શકે છે, પણ નકામો ખર્ચ કર્યા વિના સાદાઈથી લગ્ન કરી સાચી સમજણનું ઉદાહરણ સુરતના પરિવારે પૂરું પાડ્યું છે. कि 17 नवंबर को सूरत में एक ऐसी शादी हुई जो शादी चाय पे चर्चा के साथ हुई. गुजरात में सूरत में एक बेटी ने अपने यहाँ शादी में जो लोग आए उनको सिर्फ चाय पिलाई और कोई जलसा नहीं किया, न खाने का कार्यक्रम कुछ नहीं, क्योंकि नोटबंदी के कारण कुछ कठिनाई आई थी पैसों की. बारातियों ने भी उसे इतना ही सम्मान माना. सूरत के भरत मारू और दक्षा परमार, उन्होंने अपनी शादी के माध्यम से भ्रष्टाचार के खिलाफ, काले धन के खिलाफ ये जो लड़ाई चल रही है उसमें जो योगदान किया है ये अपने आप में प्रेरक है. नवपरिणीत भरत और दक्षा को मैं बहुत बहुत आशीर्वाद भी देता हूं और शादी के मौके को भी इस महान यज्ञ में परिवर्तित करके एक नए अवसर में पलट देने के लिए बहुत बहुत बधाई देता हूं. और जब ऐसे संकट आते हैं लोग रास्ते भी बढ़िया खोज लेते हैं. મહત્વનું છે કે સંદેશ ન્યૂઝ દ્વારા ગત 17મી નવેમ્બરે સુરતમાં યોજાયેલા આ લગ્ન સમારોહને સૌથી પહેલા પ્રસારિત કર્યો હતો. નોટબંધી બાદ સમાજને સકારાત્મક દિશા તરફ લઈ જનાર આ એક પહેલની દેશના એક જાગૃત મીડિયા તરીકે સંદેશ ન્યૂઝે સૌથી અગ્રેસર રહીને નોંધ લીધી હતી અને અન્ય લોકોને પણ પ્રેરણા મળે તે માટે પ્રયાસ કર્યા. સુરતમાં થયેલા આ લગ્ન તમામ દેશવાસીઓને એક નવી દિશા ચીંધનાર છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જે દક્ષાબેન પરમાર અને ભરતભાઈ પરમારની જે મન કી બાતમાં વાત કરી છે, ત્યારે હાલ આપણે એમના સાથે જ ઉપસ્થિત છીએ, ત્યારે જાણીશું પ્રધાનમંત્રી મોદીએ તમારા લગ્નને લઈને અને ખાસ કરીને જે માત્ર 500 રૂપિયાના ખર્ચામાં તમે લોકો લગ્ન પૂરા કર્યા છે એ વિશે વાત કરી છે, તો તમને શું લાગે છે? ના, અમને એ પહેલે તો એ ન્યૂઝ મળ્યા કે અમારા જે 500 રૂપિયાની અંદર અમારો જે લગ્ન થયા તે વાત મોદીજી સુધી પહોંચી છે અને એમણે ખૂબ જ પ્રશંસા કરી છે હમણાં અમારે આ વાતને લઈને, લગ્નને લઈને. તો પહેલે તો એ જ વાતને સાંભળીને જ ખુશી થઈ કે તેમના સુધી અમારે ન્યૂઝ પહોંચી અને એમને પણ આ નિર્ણય પર ગર્વ થયો કે ના, અમે લોકોએ જે લગ્ન કર્યા, કેમ કે બધાને જ ખબર હતી કે 500 ને 1000ની નોટો બંધ થઈ ચૂકી છે અને એ જ સમયમાં જ અમારા લગ્નની તારીખ તો ફિક્સ જ થઈ ચૂકી હતી. ત્યારે પહેલે સમસ્યા તો ઘણી ઊભી થઈ કે હવે લગ્ન કઈ રીતે થઈ શકશે, કઈ રીતે બધી તૈયારીઓ થશે. પછી અમે લોકો એક નિર્ણય લીધો કે ના, જે ચાયની ઉપર મોદીજી જે ચર્ચાઓ કરે છે એ ચાયની ઉપર જ કેમ અમે મેરેજ ન કરીએ. પછી એ વાતો અમે સમાજવાળાને, અમારા ફેમિલીવાળાને સમજાવી, પછી એ લોકોને સમજ્યા અને એ લોકોએ અમને સપોર્ટ કર્યો અને પછી અમે લોકોએ આ રીતે લગ્ન કર્યા અને મોદીજીએ અમારી જે પ્રશંસા કરી એ વસ્તુ સાંભળીને અમને ખૂબ જ ખુશી થઈ. બીજું ભરતભાઈ, તમને પૂછીશ કે આજે જ્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જ્યારે તમારા બંનેના નામ લીધા છે અને આ લગ્નસરાની વાત કરી છે, ત્યારે તમારે આ બાબતે શું કહેવું છે અને તમને કેવું લાગી રહ્યું છે? મને તો બહુ ખુશી થાય છે, કેમ કે અમારું નામ તા લગીન પહોંચી ગયું છે. અમે લોકોએ જે હાલમાં લગ્ન કર્યા છે ને, એકચ્યુઅલી દક્ષાબેન, તમને પાછી પૂછીશું એક વાત કે જ્યારે તમારા લગ્ન ચાલી રહ્યા છે ત્યારે માત્ર ને માત્ર સંદેશ ન્યૂઝ ત્યારે ત્યાં કવરેજ કરવા આવ્યું છે, તેને લઈને તમે સંદેશ ન્યૂઝ શું સંદેશો આપશો? બસ, જ્યારે અમારા મેરેજ થઈ જ રહ્યા હતા ત્યારે તો વધારે કોઈને ખ્યાલ ન હતો કે અમે આ રીતે સાદી રીતે ને સિમ્પલ રીતે મેરેજ કરીએ છીએ, પણ ત્યારે ફક્ત અમારા મેરેજ ચાલુ હતા ત્યારે સંદેશ ન્યૂઝવાળા ફર્સ્ટ આવ્યા હતા ને એ લોકોએ જ અમારું ઇન્ટરવ્યૂ લીધું હતું, એ જે અમારા લગ્ન છે એને કવર કર્યું હતું અને બધી રીતે એમણે જ સૌ પ્રથમ એમને જ ખબર પડી હતી ને એ લોકોએ જ ન્યૂઝ. એટલે અમે એ ચેનલવાળાને પણ, અમે સંદેશ ન્યૂઝવાળાને પણ આભારી છીએ કે એ લોકોએ આ સંદેશો બધી જગ્યાએ વાયરલ કર્યો અને અમારા સંદેશો બધી જ પહોંચતો કર્યો. એ માટે અમને ખુશી છે. વાત ચાયની ચર્ચાને લઈને આ લગ્નસરા ચાય સુધી ગયા હતા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ચા સાથે જૂના સંબંધો છે તે ફરી એકવાર ફલિત થઈ રહ્યું છે અને આ પરિવારમાં
જે ખુશીનો માહોલ છે એ વધુ દેખાઈ રહ્યો છે. કેમેરા પર્સન અજીત પટેલ સાથે આઝમ સાલે, સંદેશ ન્યૂઝ, સુરત.